હાલ દઉં છું. હા તો કયો કેમ હું ચા પીવું છું કે સવારે વહેલા વહેલા અમારી કાવ્યા ચા પીવે છે. જુઓ અમારી કાવ્યા તારું લઈ જા પેલા હું આલું. હા યે કાળીન તો સેવ કે છે ખબર કાપી કાઢે. એ નો હતું બેટા આપું નતું બેટા આપું નહીં બેટા આપું તો હોય છે બેટા. હા ઝાડીઓ વળી હાથ હાથ કરી નીકળી ગયું બધું કાયો તે બસ બસ નહીં ખો તાને ભાઈ રજ્યું તો આગનું સોપાડમાં આવતું પાણી તાને પછી ગોળી ના આવ્યું નહીં. પણ તમે કેવા રહ્યો તો મામુ ગોદડો નાહી દે ને જતી રહી. આ તો ડબુએ નહીં આવ્યો તો બાબુ કે માનું જે થવું હોય થાય મને હવેરી થવા જતી રહે આદા જે હોય એ નહીં મત કા જાળું બાળું પડે તો માતા ડટઈ રહ્યો એટલો વેલો થશે તારે એમ ના કહેવાય માં ઉઠકી તું સોપાળમાં જા ને અમે ઘેર જઈએ છીએ. એ સોપાળમાં જીતી પણ એટલે હું તો જતી રહી. પણ તારા આવું કોક હોય કે એટલે ઓય આવતું રહેવાનું. પડતો નહીં પણ ભરોસો ના રાખવાનો. એક નહીં પડતો તો તમે કાપવાનું કરો. પતરો જો ફૂટશે ને તો નવા લે પાછી જો હું નહીં લાવું. બાબુ નાદ નહીં પાડતી. પતરો લાવું અને પડ્યા ને જે સીધો પતરો ઉપર જાય બીજે કોઈ નહીં જાય. આ બે ડાળો રહી ગયો છે એ ખાડી આસો પાડો કાપી નાખશો કે એટલે થોડું બંધ થઈ જશે. અને પેલો મોટો વજ્યો છે ને કાપી નાખવાનો પણ એમ શાન કાપું છું. રાચીએ કેટલો નેસા આવતો હતો નમી નમી. કાવ રાતી હું આવ્યું તું બીજું કોઈ ના પણ ઢોર બનતો ને કોના પર વાદોરું આવ્યું તું પતરો સિમેન્ટ નો છે ના આ ઢાર્યું નહીં ઉડી ગયું ભાઈ. આવીને પેલું તમારે ઢાર્યું પડ્યું ને એને મગજમાં રહી ગયું. કેટલો બધો ટોપુ કરાવવા આવ્યો છે જુઓ. બીજી માણસ આવી તો એ લખો ભાઈ આયા તો ભાઈ અમારા સવારે વહેલા 8 સાડા 8 વાગે અત્યારે આવ્યું છે ઠેસર આવ્યું છે કારણ કે અમારે ઝાર કઢાવવાની છે. તો આ જુઓ ઝાર કઢાય સરકાર.
જો આવી કોક અમારી ઝાર મસ્ત નીકળી જઈ છે જો એકદમ ચોખ્ખી. હા હવે ભાઈ વાયકન ચા બનાવીએ છીએ ઝાર કઢાઈ જઈએ એટલે. અમાર જસોદા બિચારી જુઓ. આ પાછો રોહિત જોડે ફોન કરાવું હું. બોલો બોલો સકન બોલો. ભાઈ કાઉ માટે શીરો આવ્યો છે. હાય અમારા માસી શીરો લાવ્યો છે કાઉ માટે. હવે કાઉ બેન ચા નહીં પીવું હવે શીરો ખાશી હે ને. સમસી લાય હાથે જ નહીં ખાય તો પછી બળશે ને. ઠરવા દે સારું છે આછી જ ખવડાય આછી જ ખવડાય. હા હું ખવડાવું પેલા ત્યાં કળાઈ ભાઈ ગઈ રાતે અમાર ફૂલ વરસાદનું વાવાઝોડું આવ્યું હતું જેના લીધે અમારે શૂન્ય જુઓ કેવો થયો છે રહ્યો. હા જોજો આ આખી માટી ખોદો થઈ છે. આ બે ખોદો થઈ જાય છે. હારી ગોડી છે. હાઈ ગોડી છે. ઇન્ના વાળી છે. હે ઇન્ના વાળી હા છે. બફોર ને વળી નાખશું. હા હા પોણીમ કુંડીમ ડબોઈ દઈશ. હા હા આઈજી થઈ ગઈ છે. એ થઈ જશે. એને ના છોડાય પણ એટલે શીરો અરે તો અત્યારે હવે કોમ એવું લીધું છે કે કપડાં ધોવાશે પણ મશીનમાં કપડાં ધોવાના છે તો એટલા માટે હું આવી છું એકનો ભૂકી લેવા માટે. જુઓ અરે ભૂકી રાતે ભાઈ સખત વાવાઝોડું અને ફૂલ વરસાદ આવ્યો તો તમે જુઓ તો પણ અમારે બધું ઢોકેલું હતું તો કશું પલર્યું નહીં ભાઈ અમારે. તો જો કપડાં તો નાખી દીધા છે હવે આ ભૂકીનો આમાં નાખી દઈશું. તો એક મશીનમાં કપડાં નાખી દીધા છે ને આને ટોકી દઈશું હવે બંધ કરી દેવાનું. અને અહીંથી જોજો આ રાતે વરસાદ આવ્યો હતો તો મશીન ઉપર આવું થઈ જશે પણ સાફ કરી દઈશું થોડું બસ. તો ઓકે પાવર ચાલુ કરી દીધો છે ને આપણે પાણી સેટ કરી દઈશું. તો એક હું હાઈ લેવલ રાખું છું એકદમ મેક્સ નહીં કરતો કારણ કે કપડો માપનો છે એટલા માટે આપણે હાઈ લેવલ રાખશું ખાલી. અને અહીંથી હવે સ્ટાર્ટ આપી દઈશું બીજું કંઈ નહીં કરવાનું. જો અહીંયા પહેલાં ભેનો થશે પછી વોશ થશે પાછું પાણીથી ધોવામાં આવશે ને પછી ડ્રાય કરી દેશે ભાઈ. તો અહીંથી સ્ટાર્ટ આપી દઈશું હવે. અહીંયા તમને મિનિટ બતાવશે કે કેટલા મિનિટમાં કપડો ધોવાશે. ઓકે 53 મતલબ 53 એટલે 1 કલાક થશે ભાઈ કપડો ધોતો. હું ઘડીક ઉપર જશું ઘડીક ભય આવતી રહીશું ઘડીક ઓમ જશું નમ જશું એનું કારણ છે સખત ગરમી લાગે છે. આટલો બી પવન નહીં ભાઈ થોડો એટલે થોડો એ પવન નહીં તો એટલા માટે મને રગવા થાય છે એટલે હું ફરફર કરું. તો રગવામાં બીજું એક ભૂખ લાગી હે. જો ભૂખ લાગી હે તો થોડો એક નાસ્તો આવો કોક કર્યો હે તો હું સેવ મમરા ખાઉં છું બાકી આ વેફર ના તો મૂકી દઈશું છોકરો ખાસી. હા ભાઈ હવે થોડું વાતાવરણ ઠંડુ થયું હોય અને હોજ પડી જશે. અને જુવાર મમ્મી ઝાર હા તો ઝાર તો મસ્ત કઢાઈ દીધી છે પણ થોડું એક આળા જેવું છે ને તે મમ્મીને ચોખ્ખું કરીશું બેઠો બેઠો. જો પેલ બાદલો મારો મમ્મી હું આ ઈવાનો મમ્મી હું મમ્મીનો મમ્મી છું ભાઈ. ખાસા આ તો ભાઈને અઠવાડિયું થવા આવ્યું હશે ભાઈ 15 દાડા તો તાને 15 દાડા થયા આમાં ભાઈ વૈકન સીન. હવે લાગે કે ભાઈ કદી રહ ના આટલા દાડા અને હસબન્ડને આટલા દાડા રહી એટલે તાન ભાઈ મતલબ ભાઈનું કેવું એવું છે કે જો સુધી ભાઈ એમ કલ્પેશ હોશ થઈને નહીં આવે તો સુધી હું આવી રહ્યો એમ એટલે પછી એ હોય જ છે. અને મને સારું લાગે છે એના પાસે તાન સારો છે અમારા ભાઈ એટલે 2 જણો કાકડી કાપું છે ને ખોઈશું. આજે અત્યારે તો મને દુખાવો નહીં થયો ભાઈ દાઢમાં સાચું કહું છું અત્યારે નહીં હું હુઈ ના જતી પણ આજે તો જો નહીં એટલું દુખાતું નહીં ફોરું પડ્યું છે ભાઈ. હા જુઓ છે ને મેઠું નાખીને કાકરી બાકરી ખવાય છે
હા અને હું થોડા ટાઈમથી એક ક્રીમ લગાવું છું જુઓ અમારા પપ્પાએ મને ક્રીમ આપી હતી મોઢું આમ થોડું મને સારું લાગે છે આમ પહેલાંથી થોડું વ્યવસ્થિત લાગે છે પણ મને લાગતું આ ડાઘા છે એવું ખબર જન્મજાત હોય ને એવા લાગે જન્મજાત તો કોઈ નહીં ભાઈ ને જેનો હતો તાન તો કોઈ ડાઘા નહોતા અસુબનના ડાઘા થઈ જાય તો આ પપ્પાએ કોઈક ક્રીમ આલી છે તે લગાવતાનું આમ થોડું મોઢું સારું લાગે છે ચોખ્ખું લાગે એકદમ મસ્ત ગોળા કેવું ખાવું છે જબ્બર તું છાશ ના ખાતી તો જોર કર છાશ તો સારી શાક નહીં શાક નહીં અને આ જોઈ ને ઈગન ઓહો પોલકું ગાગરી પહેરી શંગલી શાક ખાતી ખાપું છું મોટામાં એ મોઢામાં ના ગાલો તે ના સારું મોટું નહીં એને શું સરસ ગણ રોટલો જ ખાઈએ શૈલાને કલાસી લાઈમાં નાલજે અને શૈલાને જો ના રાખી હા લાજે એ તો મસાલા ખાય છે વધારે એટલે થતા હશે એને તો મોટું સારું ના એ તો વળી કેટલા મસાલા તે તો આવશે તે આમ તૈયારી શેટ આવી ગયો એ વળી જશા કે ચણાનું શાક બનાવીએ પણ પછી કે ડુંગળી એ નહીં ટમેટો એ નહીં હું ચણાનું શાક ડુંગળી નહીં ટમેટો નેસર ડુંગળી ટમેટો છે લાઈસ ટમેટો નહીં ડુંગળી તો છે ટમેટો નહીં મમ્મી ટમેટો જ નહીં ડુંગળી ટમેટા વગર શાકમાં સ્વાદ ના આવે એટલે કે હવે રાતી પલાળશું ચણા અને કાલ બપોરે બનાવશું તારે હું કર્યું શાક અત્યારે કીધું કોઈક હોય તો લેતી આવજે ગામમાંથી એટલે આજે માણસો રહ્યો આ નવો ફોન છોડાવવાનો છે એવા મને સમાચાર મળ્યા છે કે અહીંયા નવા ફોન છોડાવશે મેં તો એક પાર્ટી આપી નહીં પણ એરા મને પાર્ટી આપશી ફોન લાવશી એટલે જો તો મેં કોઈ પાર્ટી નહીં કરી મતલબ મારા યુટ્યુબમાં 1K સબસ્ક્રાઈબર થયા ને નો પાર્ટી મારી ચેનલ મોનોટાઈઝ થઈ જઈ નો પાર્ટી મારો બર્થડે આવે તો તમે ઘેર જ પાર્ટી કરતી બીજો કોઈને પાર્ટી આપી નહીં અને મારા નંબર ઉપર ચાલુ હોય ઇન્સ્ટા નંબર તો ગમે તે ચાલે હા લગતો અણુ બે તમને નહીં વાપરવાનું તો આજનો બ્લોગ કોક આવો હતો મતલબ આજનો આખો બ્લોગ અમારી ઝાર કઢાવવા ઉપર જ હતો કે ઝાર કઢાવી અને આ કરીને પેલું કરી બરાબર હા હે મને મારું મોઢું એટલું ગમે હોય અને મારી દાંતમાં હજુ ફરક થતો એ ગમે છે મને તો હું અને સુજલ બે જણો હાલ હવે બેઠા છીએ ફોનનું થોડું કામકાજ કરીએ છીએ અને એના એક થંબનેલ બનાવવા આપવું છે પણ એ તો એના ફોનમાં આપી દે સાદું બનાવવાનું છે સાચું કહું મારો લગભગ ખાસો બધો થંબનેલ મારા ચેનલનો ખાસો અડધો થંબનેલ ઇમેજ બનાવેલો હું આવ્યો ને આ જુઓ આ બંકો બેઠો ને તો એને જ મારો થંબનેલ બનાવેલો છે અને નવો ફોન લાગશે પછી તો હું વધારે જ થંબનેલ મોકલીને મતલબ હું એને પૈસા આપી દે ખાસા બધા કે તું મહિનાના હું તને આટલા પૈસા આપું છું તું મને થંબનેલ બનાવી આપજે અને મારો ભાઈ મને બનાવી આપશે તો એટલા માટે પછી મારા વિડીયો સારા આવશે કારણ કે બધાનું કહેવું એવું છે કે જેટલું થંબનેલ તમારું સારું હશે ને એવા તમારા વિડીયો સારા હેરશે તો એટલા માટે તમારી અશ્વિના પાસે ટૂંક સમયમાં સારા થંબનેલ બનાવશે અને સારા વિડીયો લઈને આવશે તો બસ આયરા વ્લોગના આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો રાધે રાધે